નમસ્કાર, આપની સાથે હું કૃષ્ણા। આવો જોઈએ આજના ફટાફટ સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના। પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી 11 દિવસ સુધી શરૂ કર્યા છે વિશેષ અનુષ્ઠાન। લાગણી વ્યક્ત કરતા પીએમ થયા ભાવુક। બ્રિટનના સહકારથી અમેરિકાએ યમન પર કર્યો હવાઈ હુમલો। हिल स्टेशन माउंट आबू ठंडी थी छूटवायु -3 डिग्री तापमान नोंधायु। आनंद बोरसदમાં પ્રસૂતાના મોત બાદ પરિવારજનોનો હોબાળો। સુરત શેર બજારમાં રોકાણની ટિપ્સના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકીને સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી। સાચવજો કોરોના JN1નો વધ્યો ખતરો। 15 રાજ્યોમાં ફેલાયો કોરોના। 900 થી વધુ કેસ આવ્યા સામે। સુરત પર્યાવરણને નુકસાન પહોંચાડતા 8 ઔદ્યોગિક એકમનો GPCBએ ક્લોઝર આપ્યું। સુરત પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત। પરિવારમાં કલ્પાંતના દ્રશ્યો સર્જાયા। બનાસકાંઠા નર્મદા માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું। ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન। હાઈકોર્ટનો મોટો ચુકાદો। વિદેશી નાગરિક ભારતમાં કાયમી નિવાસ માટે દાવો નહીં કરી શકે। રાજ્યમાં શિક્ષકો આકરા પાણીએ। અમરેલીમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે શિક્ષકોએ કર્યા ધરણા। વડોદરા ખેડૂતોને પડતા પર પાટું। કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું। સુરત પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર આધેડને સુરત કોર્ટે 7 વર્ષની સજા ફટકારી। કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો। દુબઈ, મુંબઈ, દિલ્હીના એજન્ટ પણ સામેલ।